પછી ઉંમર લાયક થઈ હામા પક્ષવાળા કે ભાઈ કન્યાને હવે તમે તેડી જાઓ. સ્વામીને કાને વાત આવી. સ્વામી કે મારે એમાં પડવું નથી. એટલે જે અમુક જે હતા સાપુના ભવન બાપા, લખમણ બાપા, બીજા ત્રીજા બધા હોય ને પટેલ પાર્ટી, સમજાવ્યા બે પક્ષને. વળી વરદી વહી ગયું, વળી પાછું આવ્યું, વળી સ્વામી કે આપણે એમાં પડવું નથી. એમ કરતાં કરતાં સાપુરની અંદર સ્વામી ખેતી કામ કરતા. ત્યારે જુનાગઢથી ગુરુ ઋષિ સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસ સ્વામી એનું મંડળ સાપુર આવ્યું. જેના ભેગા કામ કરતા હતા એને ખેડૂએ કીધું કે સ્વામીને તમે થાણાપીપરી મૂકી આવો. વાહ, અર્થિંગ મળી ગયો, હા, પાવર આવી ગયો. દૂધ ટેસ્ટ અને ફેસ બે જોઈ ને, બે મળી ગયો એટલે પાવર આવી ગયો. એટલે ગાડે લઈને ગયા અને રામશરણ સ્વામી બીજા સંતો હતા એને કીધું પણ બેઠા નહીં. પણ એક સ્વામી ઋષિ સ્વામી બેઠા પડખે ગાડાની પર હાલતા જાય. રામશરણ સ્વામી મને ઉપદેશની વાતો કરવા ધીમે ધીમે. જેની પાસે જે હોય એ આપે ને, તમારી પાસે એ હોય તમે આપો. સાધુ પાસે હોય ગુણાત્મ શું લખ્યું, બાપના હૈયામાં સ્ત્રી છે, છોકરાને પરણાવે છે. સાધુના હૃદયમાં ભગવાન છે, જીવના હૃદયમાં. બરાબર ને કે નહીં? બોલતા નથી તમે કોઈ? કા હા કે ના પડે એમાં બીજું શું એમાં? કા ધીમે ધીમે વાત કરતા કરતા થાણા વિપરી આવી. ત્યાં ભૂસરમાંથી ખેસર બની ગયા. ખબર પડે ને? ભૂસર એટલે પૃથ્વી પર હાલે, ખેસર એટલે આકાશમાં ઉડે. ભૂસરમાંથી ખેસર બની ગયા. વિચાર કરી લીધો કે હવે ગમે એમ કરી અને સાધુ થવું છે, સાધુ થવું છે, સાધુ થવું છે. એમ આપણે બધાએ મનથી વિચાર કરવાનો, કપડાં નથી બદલાવાનો. કપડાં બદલાવા નથી, પણ દરરોજને માટે સવારે પૂજા કરી વિચાર કરવાનો કે ભાઈ આપણે એક દી સાધુ થવું છે, ગમે ત્યારે. દિવસ નક્કી નથી. ટીપે ટીપે સરોવર ભરાય, હે, કાંકરે કાંકરે પાળ બંધાય. જો આ વરસાદના એક બિંદુ વરસે છે તો ધરાવ કરી દીધો ને. ત્યાંથી પાછા વળ્યા, સાપુર આવ્યા, ત્યાં રાત રોકાણા અને વાત કરી દીધી ભાઈ અમારે કોઈ ફંદમાં પડવું નથી, તમારું જે થાય કરો. પછી તો સ્વામી માળિયા ગયા, ત્યાંથી ઉના. આ લોકો વાહે પૂગ્યા ગામના પટેલો, ભાઈ કાંઈક કરો, આપણે આ સહેલો નિર્ણય છે, આપણે એમાં પડવું નથી, તમારે જે થતો કરો. ઓલા કંટાળી ગયા કે હવે તો આવું છૂટું કરો. એ નિર્ણયમાંથી આવ્યા, હાલો. પછી આવું કાળા કામ છે ને એ ગામ સાડે ન થાય. 3 ગામને તરફ ભેટે હોય, ખબર છે ને? જજ છે ને, જજ કેસ ચલાવે, પછી બધું કાયદા લખે. પછી ફાંસી આવી હોય ને એ કલમ છે ને પોતે ફાડી નાખી દે ને તોડી નાખે કે આ કલમથી ફાંસી લખાણી, માટે એ કલમને પાછી ન વાપરે. કોણ? જજ. ચુકાદો દેવો જ પડે, શું કરે હોય એટલે. પણ એ પેનથી લખાણું હોય ને એ પેનને પછી ભાંગી નાખવાની, પછી રાખવાની નહીં. એટલે આવું છે એ બધી 3 ગામને તરભેટે થાય. જો ને આ બધું ભેગું થયું અને બધાય પછી ધીમે ધીમે એ સમયની અંદર જે કાંઈ બે પક્ષમાંથી દેવા લેવાનું હોય એ હામા પક્ષવાળાએ સ્વામીને ત્યારે 250 રૂપિયા એવું આપ્યા. પછી એમાંથી થોડાક પૈસા સ્વામીએ ભુવન પટેલને દીધા કે આ તમારા પટેલ સમાજમાં નાઇટમાં જ્યાં વાપરવા ત્યાં, અને થોડાક સ્વામીએ રાખ્યા. અને એ બધા રૂપિયા જુનાગઢ મંદિરમાં રાખવાના. એ સમયની અંદર કપડું હોય એમાં બાંધી દેવાના, નામ લખી નાખવાનું, કોઈને પાસે નહીં.
એટલે મૂકી દીધા આમાં. એટલે પછી ધીમે ધીમે આગળ વધતા પાર્ષદ મહિના 1969 20 વર્ષે અને એ ભાદરવા સુધી એકાદશને દિવસે સ્વામીએ દીક્ષા લીધી અને 100 મહિના સુધી પાર્ષદ રહ્યા. ગઢપુરની અંદર શ્રીજી મહારાજ જ્યાં 30 વર્ષ સુધી રહ્યા. 39 લક્ષણ રાજારૂપ ભગવાન છે, 30 લક્ષણે યુક્ત સાધુરૂપ ભગવાન છે. એમ સ્વામિનારાયણ ભગવાન 30 વર્ષ સુધી ગઢપુરની અંદર રહ્યા. આવું જ પવિત્ર પરમધામ એની અંદર સ્વામી રહી અને ત્યાં જઈને દીક્ષા લીધી 30 લક્ષણે યુક્ત. 30નો મેળ કરવો પડે ને. હા, એ શાસ્ત્ર પ્રમાણે આપણે ધરા ઠોકી નથી બેહવાનું. 30 વર્ષ સુધી ગઢપુરની અંદર મહારાજ રહ્યા છે. અને રાજા રૂપ અને સાધુ રૂપ બે પ્રકારે ભગવાન અવતાર કીધા. ત્યારે રાજા રૂપે 39 લક્ષણ અને સાધુ રૂપે હોય ત્યારે 30 લક્ષણ. એ વસ્તુ ન્યા અને ન્યાથી એ વસ્તુ સ્વામીએ પ્રાપ્ત કરી છે અને સાધુ બન્યા. પાર્ષદ વિભાગમાં રહી ખૂબ સેવાઓ કરી. સ્વામી કહેતા ગાયું સારવા જતા, ખડ વાઢવા જતા, વાહિદું કરતા, આ બધી ચીજો. ખબર પડી ને ત્યારે આપણને ખબર પડે. બોલો. પેલી શિક્ષા, પછી દીક્ષા અને પછી ગાદી. ભગવાન શ્રી હરિ લોજની અંદર રહ્યા અને 9 મહિના સુધી સેવા કરી. એ શિક્ષા. પીપલાણામાં દીક્ષા લીધી અને જેતપુરમાં ગાદીએ બેઠા. પહેલી શિક્ષા, પછી દીક્ષા અને પછી ગાદી. યાદ રાખજો. સુખ જોતું હોય, આગળ આવવું હોય તો આ કર્મ લેવાનો. પહેલા મા બાપને રાજી કરો, ભગવાનને રાજી કરો અને ગુરુને રાજી કરો તો સુખ સમૃદ્ધિ આગળ આવે. યાદ છે ને? પહેલી શિક્ષા, પછી દીક્ષા અને પછી ગાદી. એમ સ્વામીએ જુનાગઢની અંદર રહી અને ખૂબ સેવાઓ કરી છે. સાધુ થયા, સ્વામી ભેગા રહ્યા. સ્વામી કે અમે ફરવા જતા. જો 32 વર્ષ સુધી જુનાગઢની અંદર રહી અને સેવા કરી છે. 1969ની સાલમાં ભાદર મહિનામાં સાધુ થયા. એટલે 70, 80, 90 ને 100 અને 2002ની સાલમાં સ્વામી પીપલાણા પધાર્યા. એટલે 32 વર્ષ સુધી જુનાગઢની અંદર સેવા કરી. 32 વર્ષ પીપલાણામાં રહ્યા અને 8 વર્ષ આ વંથલી ગુરુકુળની અંદર. 20 વર્ષ ઘીરે, એટલે બધો ટોટલ મૂકો એટલે 92 વર્ષ પૂરા. ખબર પડી ને કેટલા? 92. સંસારની અંદર 20, જુનાગઢની અંદર 32, પીપલાણાની અંદર 32 અને વંથલી ગુરુકુળની અંદર 8 વર્ષ. 34ની સાલમાં આવ્યા અને 2041ની સાલમાં અધિક શ્રાવણ વધી 8મ એ દિવસે પોતાની અંતર ધ્યાન લીલા સંકેલી છે. જુનાગઢની અંદર રહી ખૂબ સેવાઓ કરી. ગામડા ફરવા જવાના. ગુણાતાન સ્વામીના વખતમાં આખા જુનાગઢ અને 4 વિભાગ પડ્યા હતા, 4 મંડળ.
તે પછી બાળમુખ સ્વામી આવ્યા, એને 12 મંડળ કર્યા. તે પછી સંતો વધતા વધતા અત્યારે વધી ગયા મંડળ. તો એટલે આખા જુનાગઢ દેશની અંદર સ્વામી 2 વખત ગામડા ફર્યા. કોઈ ગામની અંદર મંદિર, કોઈ કૂવો, આ તે બીજું ત્રીજું સ્વામીના જીવન ચરિત્રની અંદર પહેલા ભાગમાં બધું લખ્યું છે. સાથોસાથ ધાર્મિક ક્રિયાઓ બીજું ત્રીજું બધું જો. મંડળ ફરવા જાય, સેવા કરવાની. જુનાગઢ આવે એટલે ત્યાં રહેવાનું અને સંતોની સેવા કરવાની. એ દરમિયાનની અંદર ગુણાદાન સ્વામીના શિષ્ય બાળ મુકુદાસજી સ્વામી, એની સાથે સ્વામી 3 વર્ષ સુધી રહ્યા અને એની સમાગમ કર્યો. સ્વામી લખ્યું, સ્વામી કે બાળ મુકુદ સ્વામી પાસે બેસીએ, સ્વામી વાતો કરતા હોય ખબર ન પડે, પણ ત્યાંથી ઉઠવાનું મન ન થાય, શાંતિ થઈ જાય. ઉઠવાનું મન ન થાય, શાંતિ થઈ જાય. જો એક વખત જુનાગઢથી નીકળી ગામડા ફરવા ગયા. પરાસવા રાત રોકાણા. ત્યારે હથિયારમાં શું હોય? વેણું હોય અને હાંડસી અને તાવીથો ને બધું ભેગું કળસી કહેવાય. હાંડસીના 2 ઠેબા હોય ને, એક ઠેકાને તાવીથો હોય ને એક ઠેકાને સમસો હોય, 2માં, અને હેઠે હાંડસી એટલે 1માં 3 આવી જાય. એક જ હાંસવું પડે. કઢી હલાવી તો એ હાલે, શાકમાંથી હલાવી એ હાલે, અને તપેલું પકડવું હોય તો આમ પકડી લેવાય. એકની અંદર 3 આવી જાય. આવું હતું, સમજા. હરી લેવા માટે આવ્યા અને બરાબર તેદી નોમ હતી અને બાળમુખ સ્વામી જમવા પધાર્યા. એટલે સ્વામી દર્શન કરવા ગયા. એટલે સ્વામી ત્યાં જમતા હતા. સ્વામીને પગે લાગ્યા, દંડવત કર્યા અને બેઠા. એટલે સ્વામીએ પોતાના પત્રમાંથી પ્રસાદી આપી કે લ્યો આ જોગી આ પ્રસાદી. તેની નોમ હતી, ઉપવાસ હતો, છતાંય સ્વામી કે કાંઈ વાંધો નહીં, હાલો ઉપવાસ તો કાલ થાય, પણ આ પ્રસાદી પાછી મળશે નહીં, એમ કહી અને પોતે નથી નીકળ્યા. ફરતા ફરતા મોટી મોણ પડી, ત્યાં ગયા અને ત્યાં ખબર પડી કે બાળકોને સ્વામી ધામમાં આવી ગયા. સ્વામી કે જો પ્રસાદી ન લીધી હોત તો અફસોસ રહી જાય, અફસોસ ન રહ્યો. એટલે સ્વામીએ લખ્યું, સ્વામી કે સાધન અને ઉપાસના એને વિશે આટી પડવા દેવાની નહીં.